નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે મેકેનિક ડીઝલ ટ્રેડની અંદર 25 ઓગસ્ટ 2024ના રોજ જે ઓનલાઈન સીવીટી પરીક્ષા લેવાય અને એની અંદર જે પ્રશ્ન પૂછેલા એના વિશે આપણે ચર્ચા કરીશું. તો આજે ટ્રેડ થિયરીના 38 પ્રશ્નો, વર્કશોપ કેલ્ક્યુલેશન એન્ડ સાયન્સના 6 પ્રશ્નો, એન્જિનિયરિંગ ડ્રોઈંગના 6 પ્રશ્નો અને એમ્પ્લોયબિલિટી સ્કિલના 25 પ્રશ્નો વિશે આપણે ચર્ચા કરીશું. તો આજે પેપર નંબર 8 ચાલો શરૂ કરીએ. તો પહેલો પ્રશ્ન. તો મિત્રો, આ વિડીયોની અંદર જે પણ પ્રશ્ન બ્લુ એટલે કે વાદળી કલરથી હાઇલાઇટ કરેલો છે એ અગાઉ ઓનલાઈન સીબીટી પરીક્ષામાં પૂછાયેલ પ્રશ્ન છે એવું માનવું. તો પહેલો પ્રશ્ન, આઉટસાઇડ કેલિપરનો ઉપયોગ શું છે? તો મિત્રો, અહીંયા આકૃતિ આપણે લીધેલી છે આઉટસાઇડ કેલિપરની અને અહીંયા ઓપ્શન આપે છે: ફ્લેટનેસ તપાસવા, બી ખૂણા તપાસવા, સી જોબનો અંદરનો વ્યાસ તપાસવા અને ડી જોબનો બહારનો વ્યાસ તપાસવા. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી, જોબનો બહારનો વ્યાસ તપાસવા, એટલે કે ચેક ધ એક્સટર્નલ ડાયા ઓફ ધ જોબ. તો એની અલગથી પણ આપણે અહીંયા આકૃતિ બતાવી છે કે જે જોબ હોય છે રાઉન્ડ બાર, એનો બહારનો વ્યાસ એટલે કે એક્સટર્નલ ડાયા આઉટસાઇડ કેલિપરથી આપણે માપી શકીએ છીએ. ત્યારબાદ બીજો પ્રશ્ન, એર સ્ટાર્ટિંગ સિસ્ટમનો ઉપયોગ ક્યાં થાય છે? તો ઓપ્શન એ કાર, બી બાઇક, સી ટ્રક અને ડી મરીન. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી, મરીન. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન, એન્જિનને ક્રેન્ક કરવા માટે કઈ સિસ્ટમનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન એ ચાર્જિંગ સિસ્ટમ, બી લાઇટિંગ સિસ્ટમ, સી સ્ટાર્ટિંગ સિસ્ટમ અને ડી કુલિંગ સિસ્ટમ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, સ્ટાર્ટિંગ સિસ્ટમ. ત્યારબાદ ચોથો પ્રશ્ન, જો ઇલેક્ટ્રિક શોકથી પીડિત વાહક સાથે તેની પકડ છોડવામાં અસમર્થ હોય તો તમે શું કરશો? તો ઓપ્શન એ પાવર બંધ છે તેની ખાતરી કરો, બી સૂકા ઢીલા કપડાથી તમામ બર્નરને કવર કરો, સી પીડિતોને એક બાજુથી માથા સાથે નીચે મૂકો અને ડી પીડિતને ખસેડવા મદદ કરવા માટે સ્ટેન્ડર્ડને પૂછો. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ, પાવર બંધ છે તેની ખાતરી કરો. ત્યારબાદ પાંચમો પ્રશ્ન, વર્કશોપમાં સલામતી શૂઝ પહેરીએ તો કયા પ્રકારની સલામતી આવરી લે છે? તો ઓપ્શન એ સામાન્ય સલામતી, બી પોતાની સલામતી, સી મશીનની સલામતી અને ડી વ્યવસાયિક સલામતી. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, પોતાની સલામતી એટલે કે પર્સનલ સેફટી. ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન, ઇલેક્ટ્રોનના પ્રવાહને કયું મટીરિયલ પ્રતિકાર એટલે કે અવરોધ કરે છે? તો ઓપ્શન એ સોનું એટલે કે ગોલ્ડ, બી કાચ એટલે કે ગ્લાસ, સી ચાંદી એટલે કે સિલ્વર અને ડી તાંબુ એટલે કે કોપર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, કાચ એટલે કે ગ્લાસ. ત્યારબાદ સાતમો પ્રશ્ન, એર કુલ્ડ એન્જિનમાં ફિન્સનો હેતુ શું છે? તો ઓપ્શન એ તાકાતમાં વધારો કરવા, બી એન્જિન હેડ અને સિલિન્ડરનું રક્ષણ કરવા, સી એન્જિનની ગરમીને દૂર કરવા અને ડી ગરમીમાં વધારો કરવા. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, એન્જિનની ગરમીને દૂર કરવા. ત્યારબાદ આઠમો પ્રશ્ન, લુબ્રિકન્ટનો મુખ્ય હેતુ શું છે? તો ઓપ્શન એ ઘર્ષણ ઘટાડે છે, બી ઘર્ષણમાં વધારો, સી ઘસારામાં વધારો અને ડી અવાજમાં વધારો. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ, ઘર્ષણ ઘટાડે છે એટલે કે મિનિમાઇઝ ધ ફ્રિક્શન. ત્યારબાદ નવમો પ્રશ્ન, હાઇડ્રોલિક જેકમાં કયા પ્રકારના પંપનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન એ ગિયર પંપ, બી પ્લન્જર પંપ, સી વેન પંપ અને ડી ઇન્ટરનલ ગિયર પંપ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, પ્લન્જર પંપ. તો એની આકૃતિ પણ આપણે અહીંયા બતાવી છે. ત્યારબાદ દસમો પ્રશ્ન, પિસ્ટન પિન દ્વારા પિસ્ટન સાથે કોણ જોડાયેલું હોય છે? તો ઓપ્શન એ ગજન પિન, બી કનેક્ટિંગ રોડ, સી કેમશાફ્ટ અને ડી રોકર આર્મ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, કનેક્ટિંગ રોડ. તો મિત્રો, અહીંયા પિસ્ટન પિન દ્વારા પિસ્ટન સાથે કનેક્ટિંગ રોડ જોડાયેલો હોય છે. ત્યારબાદ 11મો પ્રશ્ન, ઓછા ફ્યુઅલ વપરાશ, વધુ શક્તિ અને એક્ઝોસ્ટ એમિશન ઘટાડવા માટે કયા પ્રકારની ફ્યુઅલ સિસ્ટમ વધુ સારી છે? તો ઓપ્શન એ ઇનલાઇન પંપ સિસ્ટમ, બી રોટરી પંપ સિસ્ટમ, સી ડિસ્ટ્રીબ્યુટર પંપ સિસ્ટમ અને ડી CRDI સિસ્ટમ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી, CRDI સિસ્ટમ. ત્યારબાદ 12મો પ્રશ્ન, હાથ ધરવામાં આવેલ ટેસ્ટ એટલે કે પરીક્ષણનું નામ શું છે? તો મિત્રો, અહીંયા આકૃતિ આપી છે, એ ટેસ્ટનું નામ જણાવવાનું છે. તો ઓપ્શન એ ફૂલ લોડ ટેસ્ટ, બી શોર્ટ સર્કિટ ટેસ્ટ, સી ઓપન સર્કિટ ટેસ્ટ અને ડી નો લોડ ટેસ્ટ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, ઓપન સર્કિટ ટેસ્ટ.
ત્યારબાદ 13મો પ્રશ્ન, CRDI એન્જિન ફ્યુઅલ સિસ્ટમમાં વધુ પડતું ફ્યુઅલ ક્યાંથી પાછું આવે છે? તો ઓપ્શન એ રેલમાં જ રહે છે, બી હાઈ પ્રેશર પંપમાં પાછું ફરે છે, સી ફ્યુઅલ ટેન્કમાં પાછું ફરે છે અને ડી ફ્યુઅલ ફિલ્ટરમાં પાછું ફરે છે. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, ફ્યુઅલ ટેન્કમાં પાછું ફરે છે, એટલે કે રિટર્ન ટુ ધ ફ્યુઅલ ટેન્ક. ત્યારબાદ 14મો પ્રશ્ન, FIPની ઉચ્ચ દબાણ પાઇપલાઇનમાં દબાણ કેવી રીતે જાળવવામાં આવે છે? તો ઓપ્શન એ કંટ્રોલ રેક, બી ડિલિવરી વાલ્વ, સી બેરલ અને ડી પ્લન્જર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, ડિલિવરી વાલ્વ. ત્યારબાદ 15મો પ્રશ્ન, એક્સ તરીકે ચિહ્નિત કરેલ ભાગનું નામ શું છે? તો મિત્રો અહીંયા બોલ પિન હેમર આપ્યું છે અને અહીંયા એક્સ તરીકે જે ચિહ્નિત કરેલો ભાગ છે એનું નામ જણાવવાનું છે. તો ઓપ્શન એ ફેસ, બી પિન, સી ચીક અને ડી આઈ હોલ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, પિન. ત્યારબાદ 16મો પ્રશ્ન, મિકેનિકલ એફિશિયન્સી એટલે કે યાંત્રિક કાર્યક્ષમતા માટેનું સૂત્ર કયું છે? તો મિત્રો અહીંયા સૂત્ર આપે છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ, BHP બાય IHP ગુણ્યા 100. તો અહીંયા યાંત્રિક કાર્યદક્ષતાને ઈટા વડે દર્શાવવામાં આવે છે, એટલે કે બ્રેક હોર્સ પાવર બાય ઇન્ડિકેટેડ હોર્સ પાવર ગુણ્યા 100. એટલે એ આપણે કરીશું તો યાંત્રિક કાર્યદક્ષતા એટલે કે મિકેનિકલ એફિશિયન્સી આપણને મળશે. ત્યારબાદ 17મો પ્રશ્ન, આકૃતિમાં બતાવેલ નટનું નામ શું છે? તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે. ઓપ્શન એ ચોરસ નટ, બી કેસ્ટલ નટ, સી સ્લોટેડ ગોર નટ અને ડી લોક નટ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી, લોક નટ. ત્યારબાદ 18મો પ્રશ્ન, ક્રેન્ક શાફ્ટનો કયો ભાગ ક્રેન્ક પિન પર ઓઇલનો પ્રવાહ કરે છે? તો ઓપ્શન એ ક્રેન્ક વેબ, બી ક્રેન્ક શાફ્ટ થ્રસ્ટ બેરિંગ, સી ક્રેન્ક શાફ્ટ મેઇન જનરલ અને ડી ક્રેન્ક પુલી. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, ક્રેન્ક શાફ્ટ મેઇન જનરલ. ત્યારબાદ 19મો પ્રશ્ન, ક્લચનો પ્રકાર કયો છે? તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે. ઓપ્શન એ સિંગલ પ્લેટ ક્લચ, બી ડોગ ક્લચ, સી મલ્ટીપ્લેટ ક્લચ અને ડી શંકુ ક્લચ એટલે કે કોન ક્લચ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, ડોગ ક્લચ. ત્યારબાદ 20મો પ્રશ્ન, એક્સ તરીકે ચિહ્નિત થયેલ ભાગનું નામ શું છે? તો અહીંયા આકૃતિ આપી છે આઉટસાઇડ માઇક્રોમીટરની અને એની અંદર એક્સ તરીકે ચિહ્નિત કરેલો ભાગ છે એનું નામ જણાવવાનું છે. તો ઓપ્શન એ એનવિલ, બી ફ્રેમ, સી સ્પિન્ડલ અને ડી થિમ્બલ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ, એનવિલ. ત્યારબાદ 21મો પ્રશ્ન, એક જ સેટિંગમાં અનેક છિદ્રો બનાવવા માટે કયા ડ્રિલિંગ મશીનનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન એ રેડિયલ ડ્રિલિંગ મશીન, બી રેચેટ હેન્ડ ડ્રિલ, સી ઇલેક્ટ્રિક હેન્ડ ડ્રિલ લાઇટ ડ્યુટી અને ડી ન્યુમેટિક હેન્ડ ડ્રિલ મશીન. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ, રેડિયલ ડ્રિલ મશીન. ત્યારબાદ 22મો પ્રશ્ન, કોઈ પણ અણુના કેન્દ્રના ભાગનું નામ શું છે? તો ઓપ્શન એ પ્રોટોન, બી ઇલેક્ટ્રોન, સી ન્યુટ્રોન અને ડી ન્યુક્લિયસ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી, ન્યુક્લિયસ. ત્યારબાદ 23મો પ્રશ્ન, જે આંતરિક કમ્બશન એન્જિનના હાનિકારક એક્ઝોસ્ટ વાયુને ઘટાડે છે? તો ઓપ્શન એ EVAP, બી કેટાલિક કન્વર્ટર, સી એર ક્લીનર અને ડી કાર્બ્યુરેટર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, કેટાલિક કન્વર્ટર. ત્યારબાદ 24મો પ્રશ્ન, આ નટનું નામ શું છે? તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ લોક નટ, બી થંબ નટ, સી ડોમિડ કેપ નટ અને ડી હેક્ઝાગોનલ નટ વિથ કોલર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, ડોમિડ કેપ નટ. તો એની અલગથી આકૃતિ પણ આપણે અહીંયા બતાવી છે. ત્યારબાદ 25મો પ્રશ્ન, એક્સ તરીકે ચિહ્નિત કરેલ ભાગનું નામ શું છે? તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે. ઓપ્શન એ અલ્ટરનેટર પુલી, બી વોટર પંપ પુલી, સી ક્રેન્કશાફ્ટ પુલી અને ડી ડાયનેમો પુલી. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, ક્રેન્કશાફ્ટ પુલી. ત્યારબાદ 26મો પ્રશ્ન, કાર ઉપાડવા માટે કાર સર્વિસ સ્ટેશનમાં કયા પ્રકારના સર્વિસ સાધનનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન એ આર્બર પ્રેસ, બી હાઇડ્રોલિક જેક, સી હાઇડ્રોલિક હોઇસ્ટ અને ડી હાઇડ્રોલિક પ્રેસ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, હાઇડ્રોલિક હોઇસ્ટ. તો મિત્રો અહીંયા આપણે આકૃતિ પણ લીધેલી છે કે કાર ઉપાડવા માટે કાર સર્વિસ સ્ટેશનમાં હાઇડ્રોલિક હોઇસ્ટનો ઉપયોગ થાય છે. ત્યારબાદ 27મો પ્રશ્ન, ન્યુમેટિક બ્રેક સિસ્ટમમાં બ્રેક વાલ્વનું કાર્ય શું છે? તો ઓપ્શન એ હવાના દબાણને સિસ્ટમમાં દાખલ કરે છે, બી હવાને વાતાવરણમાં છોડે છે, સી ટાંકીમાં હવાનું દબાણ જાળવી રાખે છે અને ડી હવાના દબાણને પ્રેશર ગેજમાં દાખલ કરે છે. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ, હવાના દબાણને સિસ્ટમમાં દાખલ કરે છે. ત્યારબાદ 28મો પ્રશ્ન, કેમ શાફ્ટને કયા મટીરિયલમાંથી બનાવવામાં આવે છે? તો ઓપ્શન એ ફોર્જેડ એલોય સ્ટીલ,
બી કોપર એલોય, સી એલ્યુમિનિયમ એલોય અને ડી ઝિંક એલોય. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ફોર્જેડ એલોય સ્ટીલ. તો મિત્રો અહીંયા આપણે કેમ શાફ્ટની આકૃતિ પણ અહીંયા બતાવી છે, જે ફોર્જેડ એલોય સ્ટીલમાંથી બનાવવામાં આવે છે. ત્યારબાદ 29મો પ્રશ્ન, રેસિપ્રોકેટિંગ ગતિને રોટરી ગતિમાં રૂપાંતરિત કરવા માટે કરવામાં મુખ્ય એલિમેન્ટ કયું છે? તો ઓપ્શન એ કનેક્ટિંગ રોડ, બી ગજન પિન, સી કિંગ પિન અને ડી કેમ શાફ્ટ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ કનેક્ટિંગ રોડ. તો મિત્રો પિસ્ટનની જે રેસિપ્રોકેટિંગ જે ગતિ હોય છે એને ક્રેન્ક શાફ્ટની રોટરી ગતિમાં રૂપાંતર કોણ કરે છે? કનેક્ટિંગ રોડ. તો એની આકૃતિ પણ આપણે અહીંયા બતાવી છે. ત્યારબાદ 30મો પ્રશ્ન, સાધનનું નામ શું છે? તો અહીંયા આકૃતિ આપી છે. ઓપ્શન એ સરફેસ પ્લેટ, બી એંગલ પ્લેટ, સી વી બ્લોક અને ડી પેરેલલ બ્લોક. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ સરફેસ પ્લેટ. ત્યારબાદ 31મો પ્રશ્ન, ઇન્ડિકેટરનું નામ શું છે? તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ સીટ બેલ્ટ ઇન્ડિકેટર, બી એરબેગ ઇન્ડિકેટર, સી બ્રેક ઇન્ડિકેટર અને ડી એબીએસ ઇન્ડિકેટર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી બ્રેક ઇન્ડિકેટર. ત્યારબાદ 32મો પ્રશ્ન, કઈ નોઝલમાં મેન હોલ સાથે સહાયક સ્પ્રે હોલ હોય છે? એટલે સહાયક એટલે કે ઓક્ઝિલરી. તો અહીંયા ઓપ્શન આપે છે સિંગલ હોલ નોઝલ, બી મલ્ટી હોલ નોઝલ, સી પ્રિન્ટલ નોઝલ અને ડી પિન્ટોક્સ નોઝલ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી પિન્ટોક્સ નોઝલ. ત્યારબાદ 33મો પ્રશ્ન, વાઇસનું નામ શું છે? તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે. ઓપ્શન એ પાઇપ વાઇસ, બી હેન્ડ વાઇસ, સી ટૂલ મેકર વાઇસ અને ડી બેન્ચ વાઇસ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ પાઇપ વાઇસ. ત્યારબાદ 34મો પ્રશ્ન, ઇલેક્ટ્રિક સિમ્બોલનું નામ શું છે? તો મિત્રો અહીંયા સિમ્બોલ આપે છે. ઓપ્શન એ સેલ, બી બેટરી, સી અર્થ અને ડી અવરોધ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી બેટરી. ત્યારબાદ 35મો પ્રશ્ન, એક્સ તરીકે ચિહ્નિત થયેલ ભાગનું નામ આપો. તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ સ્નગ, બી સ્પિન્ડલ, સી ગાઈડ પિન અને ડી રોકર આર્મ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ગાઈડ પિન. ત્યારબાદ 36મો પ્રશ્ન, કયો ભાગ અલ્ટરનેટરમાં કરંટનો બેકફ્લોને અટકાવે છે? તો ઓપ્શન એ રેગ્યુલેટર, બી રોટર કોઇલ, સી સ્લીપ રિંગ અને ડી રેક્ટિફાયર ડાયોડ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી રેક્ટિફાયર ડાયોડ. ત્યારબાદ 37મો પ્રશ્ન, સ્ટ્રક્ચર અને મશીન ટૂલ નિર્માણ માટે કયા નટનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન એ સ્ક્વેર નટ, બી હેક્ઝાગોનલ નટ, સી વિંગ નટ અને ડી કેસ્ટલ નટ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી હેક્ઝાગોનલ નટ. તો હેક્ઝાગોનલ નટની આકૃતિ પણ અહીંયા બતાવી છે. ત્યારબાદ 38મો પ્રશ્ન, આ કેલિપરનું નામ શું છે? તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે. ઓપ્શન એ ઇનસાઇડ કેલિપર, બી આઉટસાઇડ કેલિપર, સી થંબ જોઈન્ટ કેલિપર અને ડી સ્પ્રિંગ જોઈન્ટ આઉટસાઇડ કેલિપર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી સ્પ્રિંગ જોઈન્ટ આઉટસાઇડ કેલિપર. ત્યારબાદ 39મો પ્રશ્ન, તો મિત્રો અહીંયા 39 થી 44 પ્રશ્નો વર્કશોપ કેલ્ક્યુલેશનના છે. તો 39મો પ્રશ્ન, કોઈ પદાર્થના એકમ કદના દળને શું કહેવામાં આવે છે? તો ઓપ્શન એ દર, બી વજન, સી ઘનતા અને ડી કદ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ઘનતા એટલે કે ડેન્સિટી. ત્યારબાદ 40મો પ્રશ્ન, મશીનરીના ભાગો કાસ્ટિંગ કરવા માટે વ્યાપકપણે કઈ ધાતુનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન એ ગ્રે કાસ્ટ આયર્ન, બી સફેદ કાસ્ટ આયર્ન, સી ટીપાઉ કાસ્ટ આયર્ન અને ડી ભડતર લોખંડ કે રોટ આયર્ન. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ગ્રે કાસ્ટ આયર્ન. ત્યારબાદ 41મો પ્રશ્ન, 0.456 દશાંશ અપૂર્ણાંકને ટકાવારીમાં રૂપાંતરિત કરો. તો મિત્રો અહીંયા ઓપ્શન આપે છે અને એની પણ આપણે અહીંયા સમજ માટે કેલ્ક્યુલેશન કરેલું છે કે 0.456 ગુણ્યા આપણે 100 કરીશું તો જવાબ આપણને 45.6% મળશે. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ 45.6%. ત્યારબાદ 42મો પ્રશ્ન, પદાર્થમાં સમાયેલા દ્રવ્યના જથ્થાને શું કહે છે? તો ઓપ્શન એ ઘનતા, બી કદ, સી દર અને ડી વિશિષ્ટ ગુરુત્વાકર્ષણ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી દર એટલે કે માસ. ત્યારબાદ 43મો પ્રશ્ન, કઈ ધાતુમાં મુખ્ય તત્વ તરીકે આયન એટલે કે લોખંડ હોય છે? તો ઓપ્શન એ પિત્તળની ધાતુ, બી કાંસાની ધાતુ, સી ઝિંક અને ડી લોહ ધાતુ એટલે કે ફેરસ મેટલ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી લોહ ધાતુ એટલે કે ફેરસ મેટલ. ત્યારબાદ 44મો પ્રશ્ન, પાણીનું ઉત્કલન એટલે કે બોઇલિંગ પોઈન્ટ કેટલું છે? તો ઓપ્શન એ 0 ડિગ્રી સેલ્સિયસ, બી 32 ડિગ્રી સેલ્સિયસ, સી 100 ડિગ્રી સેલ્સિયસ અને ડી 212 ડિગ્રી સેલ્સિયસ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી 100 ડિગ્રી સેલ્સિયસ.
ત્યારબાદ 45મો પ્રશ્ન. તો મિત્રો અહીંયા 45 થી 50 એન્જિનિયરિંગ ડ્રોઈંગના પ્રશ્નો છે. તો 45મો પ્રશ્ન, ટૂલનું નામ ઓળખો. તો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ મેલેટ, બી સ્ટેટ પિન હેમર, સી ક્રોસ પિન હેમર અને ડી બોલ પિન હેમર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ મેલેટ. ત્યારબાદ 46મો પ્રશ્ન, યોગ્ય સંરેખિત સિસ્ટમ પરિમાણને ઓળખો. એટલે કે એલાઇન સિસ્ટમ ડાયમેન્શન છે એને ઓળખવાનું છે. તો અહીંયા 4 આકૃતિ આપી છે અને અહીંયા ઓપ્શન આપે છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી. તો મિત્રો અહીંયા સી નંબરની જે આકૃતિ આપી છે એમાં બધા ડાયમેન્શન, બધા જે માપ આપ્યા છે એ એલાઇન સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એલાઇન સિસ્ટમની અંદર જે ડાયમેન્શન લાઇન હોય છે મિત્રો એની ઉપર વચ્ચોવચ્ચ માપ આપવામાં આવે છે. તો એ પદ્ધતિને એલાઇન સિસ્ટમ કહેવામાં આવે છે. અને બીજી એ, બી અને ડી જે આકૃતિ છે તો એમાં અમુક માપ લાઇનની ઉપર આપ્યા નથી. પહેલી આકૃતિ છે તો અહીંયા તમે જોઈ શકો છો કે 10 છે એ નીચેથી આપણે જોઈ શકીએ અને લાઇન બ્રેક કરીને આપ્યા છે. ત્યારબાદ બીજી બી નંબરની જે આકૃતિ જોઈએ તો એમાં બીજા નંબરનું જે ડાયમેન્શન છે 6, બરાબર, તો એ પણ લાઇન બ્રેક કરી અને આપવામાં આવ્યું છે. ત્યારબાદ ડી નંબરની આકૃતિ છે તો એમાં પણ બીજા નંબરનું જે માપ છે એ પણ લાઇનની ઉપર, અહીંયા જે ઉપરના બધા તમામ જે માપ આપવામાં આવે છે એ લાઇનને કટ કરી અને વચ્ચોવચ્ચ આપવામાં આવે છે. પણ આકૃતિ સી છે એ લાઇનની ઉપર અને વચ્ચોવચ્ચ બધા માપ આપવામાં આવ્યા છે જે એલાઇન સિસ્ટમ દર્શાવે છે. ત્યારબાદ 47મો પ્રશ્ન, ધારા ધોરણ મુજબ વર્તુળમાં કયું પરિમાણ યોગ્ય રીતે ચિહ્નિત થયેલ છે. તો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન આપે છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી. તો મિત્રો અહીંયા આકૃતિ ડી જે આપી છે તો એમાં અહીંયા લીડર લાઇનથી સૌથી પહેલાં લીડર લાઇન આપી છે અને ત્યારબાદ અહીંયા એનું ડાયામીટર 50 જે સર્કલનો વ્યાસ છે એ દર્શાવવામાં આવ્યું છે. ત્યારબાદ 48મો પ્રશ્ન, ટૂલનું નામ ઓળખો. તો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ ટાઈ સ્ક્વેર, બી સરફેસ ગેજ, સી સ્ટીલ રૂલ અને ડી ફિલર ગેજ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ટાઈ સ્ક્વેર. ત્યારબાદ 49મો પ્રશ્ન, સ્ટાન્ડર્ડ ડ્રોઈંગ પ્રેક્ટિસ મુજબ કયું ડ્રોઈંગ પરિમાણ એટલે કે ડાયમેન્શન સાચું છે. તો અહીંયા આકૃતિ આપી છે અને અહીંયા ઓપ્શન આપે છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી. તો મિત્રો અહીંયા બી જે આકૃતિ આપી છે એનું ડાયમેન્શન સાચું છે. તો અહીંયા જે બી આકૃતિ આપી છે એમાં દરેક માપ એલાઇન સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવે છે. લાઇનની ઉપર વચ્ચોવચ્ચ માપ આપવામાં આવ્યા છે. પહેલી આકૃતિમાં તમે જોઈ શકો છો કે આ 45 જે માપ છે એ લાઇનની નીચે આપ્યું છે. ત્યારબાદ સી નંબરની આકૃતિમાં પણ આ માપ નીચેની બાજુ આપ્યું છે અને જે 25 છે એ યુનિડાયરેક્શન જે ડાયમેન્શન સિસ્ટમ છે એ રીતે આપ્યા છે. ત્યારબાદ ડી નંબરની આકૃતિમાં પણ આ બાજુનું જે 30 માપ છે એ લાઇનની નીચે આપ્યું છે. તો આ જે 4 આકૃતિ આપી એમાં સાચું ડાયમેન્શન આકૃતિ બીમાં આપેલું છે. ત્યારબાદ 50મો પ્રશ્ન, સામગ્રીના પરંપરાગત પ્રતીકને એટલે કે સિમ્બોલને ઓળખો. તો ઓપ્શન એ સ્ટીલ, બી લાકડું, સી કાચ અને ડી કોન્ક્રીટ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી કોન્ક્રીટ. ત્યારબાદ 51મો પ્રશ્ન. તો મિત્રો અહીંયા 51 થી 75 પ્રશ્ન એમ્પ્લોયબિલિટી સ્કિલના છે. તો 51મો પ્રશ્ન, સ્ત્રીઓ મૃદુભાષી અને સમાશીલ હોય છે, ખાલી જગ્યા. તો ઓપ્શન એ લિંગ સ્ટીરિયો ટાઈપ, બી હંમેશા સાચું, સી હંમેશા ખોટું અને ડી ક્યારેક. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ લિંગ સ્ટીરિયો ટાઈપ. ત્યારબાદ 52મો પ્રશ્ન, સફળ લોકો નિષ્ફળતાને કેવી રીતે હેન્ડલ કરે છે. તો ઓપ્શન એ તેઓ પોતાની ભૂલોમાંથી શીખે છે, બી તેઓ નિરાશ થઈ જાય છે, સી તેઓ બીજાઓને દોષ આપે છે અને ડી તેઓ તેમની મહત્વાકાંક્ષાઓને છોડી દે છે. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ તેઓ પોતાની ભૂલોમાંથી શીખે છે. ત્યારબાદ 53મો પ્રશ્ન, SMS ભાષામાં ASAP એટલે શું. તો ઓપ્શન એ સાયલન્ટ જેટલું સંભવિત, બી શક્ય એટલું સંભવિત, સી બને એટલું જલ્દી અને ડી શક્ય તેટલું સરળ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી બને એટલું જલ્દી એટલે કે એઝ સૂન એઝ પોસિબલ. ત્યારબાદ 54મો પ્રશ્ન, FYI SMSનું વિસ્તરણ એટલે કે પૂરું નામ શું છે. તો ઓપ્શન એ તમારી માહિતી માટે એટલે કે ફોર યોર ઇન્ફોર્મેશન, બી તમારી ઓળખ માટે એટલે કે ફોર યોર આઈડેન્ટિફિકેશન,
સી તમારા ઇન્ટરનેટ માટે એટલે કે ફોર યોર ઇન્ટરનેટ અને ડી તમારી નિર્દોષતા માટે ફોર યોર ઇનોસન. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ તમારી માહિતી માટે એટલે કે ફોર યોર ઇન્ફોર્મેશન. ત્યારબાદ 55મો પ્રશ્ન, તણાવ વિશે નીચેનામાંથી કયું સાચું છે? તો ઓપ્શન એ તણાવને નિયંત્રિત કરી શકાય છે, બી તણાવને કાબૂમાં રાખી શકાતો નથી, સી તણાવ ઓછો થઈ શકતો નથી અને ડી ઉપરોક્ત તમામ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ તણાવને નિયંત્રિત કરી શકાય છે. ત્યારબાદ 56મો પ્રશ્ન, ખાલી જગ્યા મને અંગ્રેજી શીખવામાં મદદ કરી શકે છે? તો ઓપ્શન એ સમર્પણ, બી ભય એટલે કે ડર, સી ગુસ્સો એટલે કે ક્રોધ અને ડી સંકોચ એટલે કે શરમ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ સમર્પણ. ત્યારબાદ 57મો પ્રશ્ન, વૃદ્ધિની માનસિકતા ધરાવતી વ્યક્તિ હંમેશા ખાલી જગ્યા તૈયાર હોય છે? તો ઓપ્શન એ આરામ કરવા, બી શાંતિ જાળવવા, સી શ્રીમંત બનવા અને ડી વધવા બદલવા અને શીખવા. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી વધવા બદલવા અને શીખવા. ત્યારબાદ 58મો પ્રશ્ન, સ્માર્ટમાં એમનો અર્થ શું છે? તો ઓપ્શન એ મની એટલે કે પૈસા, બી મેનેજમેન્ટ એટલે કે વ્યવસ્થાપન, સી મેઝરેબલ એટલે કે માપી શકાય તેવું અને ડી માર્કેટ એટલે કે બજાર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી મેઝરેબલ એટલે કે માપી શકાય તેવું. ત્યારબાદ 59મો પ્રશ્ન, આમાંથી કયું ડિજિટલ વોલેટ નથી? તો ઓપ્શન એ ગૂગલ પે, બી પેટીએમ, સી ભીમ યુપીઆઈ અને ડી ઇન્ટરનેટ એક્સપ્લોરર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ઇન્ટરનેટ એક્સપ્લોરર. ત્યારબાદ 60મો પ્રશ્ન, ઇન્ટરવ્યૂ શિષ્ટાચાર માટે શું કરવું જોઈએ? તો ઓપ્શન એ પોશાક વધુ પડતો પ્રાસંગિક રીતે પહેરવો, બી નોકરી મેળવવા માટે તમારી ક્ષમતાઓ વિશે જૂઠું બોલવું, સી આત્મવિશ્વાસુ બનવું અને ડી અતિશય હાવભાવ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી આત્મવિશ્વાસુ બનવું. ત્યારબાદ 61મો પ્રશ્ન, કઈ એક સોશિયલ નેટવર્કિંગ સાઇટ છે? તો ઓપ્શન એ આઉટલુક એક્સપ્રેસ, બી ફેસબુક, સી લોટસ નોટ અને ડી મોઝિલા. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ફેસબુક.